તો ટીઆરપી ગેમ ઝોનની ભયાનક હોનારતની યાદો ગઈકાલે ફરી તાજી થઈ ગઈ છે। તો રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલા ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં રવિવારની સાંજે આગની ઘટના બનતા તંત્ર અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જો કે સદનસીબે સમય સૂચકતા અને સ્મોક ડિટેક્ટરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ત્યારે ઘટના સમયે ગેમ ઝોનમાં હાજર મહિલાઓ અને નાના બાળકો સહિત અંદાજિત 600 જેટલા મુલાકાતીઓ સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો ઉનાળુ વેકેશન અને રવિવારની રજા હોવાને કારણે લોકો પણ મોટી સંખ્યામાં રાજકોટ કાલાવાડ રોડ પર આવેલી ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં ઉમટી પડ્યા હતા। તો અંદાજે સાંજના 7 વાગ્યાની આસપાસ ગેમ ઝોનમાં અચાનક આગનો બનાવ બનતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પ્રત્યક્ષદર્શીઓ અને તપાસ અનુસાર ગેમ ઝોનમાં ટેમ્પોલિન સેક્શનની ઉપરના ભાગે ઇલેક્ટ્રિક પેનલ કે વાયરિંગમાં અચાનક સ્પાર્ક થયો। ત્યારે આ શોર્ટ સર્કિટને કારણે તણખા નીચે પડ્યા હતા અને ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા। ત્યારે આગ લાગતાની સાથે જ ગેમ ઝોનમાં સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ વાગવા લાગ્યા હતા, જેનાથી સ્ટાફ અને ગ્રાહકો પણ સતર્ક થઈ ગયા હતા। જો કે ફનબ્લાસ્ટમાં ગેટની સંખ્યા વધુ હોવાથી અને સ્ટાફના સહકારથી ગણતરીની મિનિટોમાં જ આખોય ગેમ ઝોન ખાલી કરાવી દેવામાં આવ્યો હતો। આવ્યા ને એટલે જેવા મેઇન ગેટ અને પછીનો બીજો જે ગેટ છે ત્યાંથી તરત અમે એન્ટર થતા હતા ત્યારે મેં જોયું કે જમણી બાજુની ડાબી બાજુની સાઈડ ઉપર ટ્રેમ્પોલિનમાં એક તણખા જેવું ઝેડું અને 2-4 ટીપા પડ્યા, પણ એક વ્યક્તિ કોઈ હતો અંદર, એને આ લોકોનો સ્ટાફ જ હશે, અને એ તરત જ ઉપર ચડી અને એને ઢારવાની કોશિશ ને બધું કર્યું, પણ ધુવાડો ખૂબ થઈ ગયો હતો અને ત્યાં સુધીમાં લોકોને જે ટીઆરપીનું કે મગજમાં હોય એની લીધે ખૂબ આગ લાગી કરીને દોડવા માંડ્યા। આ ઘટનાથી 7 વાગ્યા 7:15ની આજુબાજુ થઈ અને આ લોકો પાસે ફેસિલિટીઝ પણ બધી હશે જ ડેફિનેટલી, પણ ગેટ પણ વધારે છે, પણ જો 9 વાગે કે આ બાજુથી હોય તો નાના છોકરાઓ ચોક્કસપણે આમાં દબાઈ જાય કે કંઈ પણ એવી ઘટના કદાચ થઈ શકે, કારણ કે લોકો ખૂબ ભયથી દોડતા હતા। બીક હોય ને એક મગજમાં, એ રીતની બીક આ લોકો બધા લોકોની હતી। એ લોકોએ તરત એક્ટિવલી બધાને બહાર પણ કાઢ્યા, પણ થોડોક ક્યાંય ને ક્યાંય ડર બધા લોકોમાં બેસ્યો હોય એવું ફરીથી લાગ્યું અને હું પણ મારા ફેમિલી સાથે આવ્યો હતો, એટલે હું પણ મારા સનને બધાને લઈને દોડીને તરત જ બહાર નીકળી। આ પ્રકારના ગેમ ઝોનો છે કે જેની અંદર ફોર્મનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય, રબરનો, એ કેટલા જોખમી લાગે? તમે તો આ પ્રત્યક્ષ સાક્ષી બન્યા છો। જોખમી લાગે છે ચોક્કસ, અને આજે રવિવારની ઘટના છે, મારું એક નોલેજ પ્રમાણે એવું માનવું છે કે ભાઈ ઇલેક્ટ્રિક હોય તો ઇલેક્ટ્રિકનો લોડ વધારે હોય કે વોટેવર જે હોય તો એ લોકોએ વધારે, માની લો કે 150ની જરૂર હોય તો 200 જેટલું રાખવું જોઈએ, જેથી કરીને આજના દિવસ આખો દિવસ એ લોકોને વધારે ચાલતું હોય તો આ પ્રશ્ન આવી ફરીથી ના થાય, બરાબર છે। લોકોના જીવ ખરેખર તાળવે ચોંટ્યા હોય, લોકો ડરતા પણ હોય, અને આજે કોઈ ઘટના બની જ નથી, એ રાજકોટના સદનસીબ અને સારું